નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું। સમાચાર પર વિગતવાર નજર કરીએ તે પહેલા આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર। સુધી 33,000થી વધુ લોકોના મોત। ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા। ગુજરાતમાં આંકડો 68 પહોંચ્યો। દેશમાં પેટ્રોલનું વેચાણ 90% ઘટ્યું। જૂન સુધી આમ રહ્યું તો આયાત બિલના 2 લાખ કરોડ રૂપિયા બચશે। સમાચાર પર વિગતવાર નજર કરીને શરૂઆત કરીએ તો ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે વધુ 5 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે। આ સાથે જ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 63 હતી તે હવે વધીને 68 થઈ છે। આપને જણાવી દઈએ કે કોરોનાને કારણે મોતની સંખ્યામાં પણ વધારો થયો છે। જામનગર લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયેલા 13 પૈકી 3 કેસ પોઝિટિવ સામે આવ્યા છે, જેમાં ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે, જ્યારે અન્ય 10 કેસ નેગેટિવ સામે આવ્યા છે। આ ઉપરાંત સુરતમાં ઉધના વિસ્તારનો એક પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 5 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। આ વ્યક્તિ દુબઈ ફરીને આવ્યો હતો ત્યારે તેની સાથે રહેલા માતા-પિતા અને 2 મિત્રોને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે, જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં શનિવારે 65 વર્ષીય વૃદ્ધનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે, જેના ફેમિલીમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે। કોરોના વાયરસને પગલે હાલમાં 21 દિવસ સુધી દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરી લોકડાઉન પર કેટલાક કડક પગલાં ભરવાની વાત કરી। તેમણે જણાવ્યું કે હાલમાં ચાલી રહેલા લોકડાઉનના સમયે સ્થાનિકોએ પોલીસને સહકાર આપવો જોઈએ। મહાનગરોમાં જ્યાં લોકડાઉનનો અમલ નથી થતો ત્યાં ક્રાઇમ બ્રાન્ચને મોકલવામાં આવશે। સાથે જ સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર સાથે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં જાહેરનામાના ભંગના 680 ગુના, જ્યારે ક્વોરન્ટાઇનના 418 ગુના નોંધાયા છે। બીજી તરફ તેઓ પોલીસ કર્મચારીઓને પણ જણાવ્યું છે કે તેઓ લોકડાઉન સમયે સ્થાનિકો સાથે સારો વ્યવહાર કરે। શહેરમાં ડ્રોન અને સીસીટીવીના આધારે 14 ગુના દાખલ કરાયા છે। कड़क कार्रवाई कर रही है। लॉकडाउन का अमल ग्राम्य विस्तार में भी शुरू हो चुका है और शहर में जिस जगह के अमलीकरण में तकलीफें आ रही हैं या ध्यान पे आ रहा है, गीच विस्तार है, वहाँ पर क्राइम ब्रांच और आरएएफ को भी भेज के लॉकडाउन सख्त तरीके से अमल हो निर्देश दिए गए हैं। ड्रोन और सीसीटीवी के माध्यम से मोटाभाग में गुजरात के शहरों और जिलाओं में कार्रवाई सर्वेलेंस की शुरू की जा चुकी है और इससे मिली जानकारी के ऊपर से अभी तक 14 गुना दाखिल हो चुके हैं। अपील है सोशल मीडिया के माध्यम से अफवाह न फैलाएं। ऐसा करने पे गुना दाखिल होता है और ऐसे अभी तक 46 गुना दाखिल किए जा रहे हैं। होम क्वारंटाइन में रखे लोगों को भी पुलिस चेक कर रही है। पड़ोसियों से विनती है कि आप भी इसमें इस भगीरथ प्रयास में सहयोग करें और अगर कोई होम क्वारंटाइन तोड़ता है तो पुलिस के ध्यान पे डालें। 100 नंबर के माध्यम से या दूसरे जो भी नंबर आपको दिए गए हैं उसके ऊपर। કોરોના વાયરસે રાજ્યમાં કહેર મચાવ્યો છે, ત્યારે હવે રાજ્યના કેદીઓને પેરોલ પર છોડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। સચિવ અશ્વિની કુમારે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના સૂચનાના આધારે હવે જેલમાંથી કેદીઓને પેરોલ પર છોડવામાં આવશે। જેલમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ નિર્ણય અનુસાર રાજ્યની જેલમાં
રહેલા પાકા કામના અંદાજે 1200 જેટલા કેદીઓને વચગાળાના જામીન ઇન્સ્ટ્રીમ બેલ 2 માસ માટે અપાશે. તો આવા કેદીઓને તેમના ઘરે મોકલતા પહેલા સંપૂર્ણ તબીબી પરીક્ષણ કર્યા બાદ જો કોઈ કેદીને તાવ, શરદી જેવા લક્ષણો જણાશે તો તેમને આઇસોલેટ કરવામાં આવશે. આવા કેદીઓને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા પણ જેલ સત્તાવાળાઓ દ્વારા કરાશે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધું છે કે આવા કેદીઓને 2 મહિના સુધી જેલમાંથી આપણે મુક્ત કરીએ, જેથી જેલમાં કેદીઓનો ભરાવો એ ઓછું કરી શકાય. પણ આવા કેદીઓને ઘરે મોકલતા પહેલાં એમનું તમામ શારીરિક પરીક્ષણ કરાવવામાં આવશે, જેથી જે કેદીઓ બિલકુલ સ્વસ્થ હોય એને જ ત્યાંથી રજા આપવામાં આવશે. આપણા રાજ્યમાં એક અનુમાન પ્રમાણે લગભગ 1200 જેટલા કેદીઓને આ ઇન્ટરિમ બેલ અને પેરોલની સુવિધાનો લાભ મળશે. કેદીઓને જે તે જગ્યાએ મોકલવા માટે જેલ તંત્ર દ્વારા પૂરતી તમામ વ્યવસ્થા કરવામાં આવશે. હાલ જેલોમાં કેદીઓના સ્વાસ્થ્યનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને જેમનામાં તાવ, શરદી, ઉધરસ એવા કોઈ પણ લક્ષણ જણાય એને આઇસોલેટ કરીને અલગ રાખવામાં આવે છે. રાજ્યમાં કોરોના વાયરસના 58 લોકો સંક્રમિત છે અને અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આ તમામ બાબત વચ્ચે ગુજરાતમાં એક પ્રથમ ઘટના બની છે, જેમાં કોરોના વાયરસની પોઝિટિવ મહિલા દર્દી સ્વસ્થ થઈ છે અને તેને એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ મહિલા 34 વર્ષની ઉંમર ધરાવે છે અને તેને 18 માર્ચે દાખલ કરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ સુરતમાં પણ એક મહિલાને હોસ્પિટલમાંથી જલ્દી જ રજા મળી શકે તેમ છે. ત્યારે લંડનથી આવેલી મહિલાનો પહેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે હવે સારવાર બાદ નેગેટિવ આવ્યો છે. હજુ બીજી વાર રિપોર્ટ કરવામાં આવશે, ત્યારબાદ રજા આપવામાં આવશે. કોરોના વાયરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે રોજનું કમાઈને રોજને ખાનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર તેમજ સામાજિક સેવકો દ્વારા ભૂખ્યા અને નિરાધાર તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકોને ખાવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ પૂર્ણ પરસોત્તમ નગર સોસાયટીના સભ્યો દ્વારા ત્યાંના દાતા દ્વારા રોજ સવારે અને સાંજે રસોઈ બનાવી ગરીબો સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો કોરોના વાયરસથી લડવા માટે લોકો પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે લોકો ભૂખ્યા ન રહે તે માટે સોસાયટીના રહીશો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવી જ રીતે બીજા લોકો પણ મદદ કરતા રહે તેવી અપીલ લોકોએ કરી. કોરોના વાયરસને લઈને જે તંત્ર દ્વારા જે ગરીબો સુધી ભોજનની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. ત્યારે આવી જ એક વ્યવસ્થા કેટલીક સોસાયટીઓ, સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવે. ત્યારે રાણીપ ખાતે આવેલી સોસાયટીઓના રહીશો દ્વારા પણ જે ગરીબોને જમવાનું ભોજનની વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય. આપણે રહીશો સાથે જ વાત કરીશું. કેટલા દિવસથી તમે આ ભોજનની સેવા કરી રહ્યા છો? કેટલા દિવસથી ભોજનની વ્યવસ્થા કરેલી છે. અમારી સોસાયટી રાણીપમાં પૂર્ણ પુરુષોત્તમ સોસાયટી વિભાગ 1 એમાં A15 દિનેશભાઈ પી ત્રિવેદી તરફથી એમના ઘરે બધા ભેગા થઈને રસોઈ બનાવીએ છીએ અને 4-5 દિવસથી બધાને અલગ અલગ પ્રકારનું સવાર સાંજ ભોજનની વ્યવસ્થા કરી છે. રોજના 150 થી 200 માણસો અહીંયા ભોજનની વ્યવસ્થા લઈ રહ્યા છે. ગરીબો બધા કૂતરા પક્ષ બધાને બધું આપીએ છીએ. રોટલી પૂરી હોય બધા ગરીબોને બધું આપીએ છીએ એમ. અને એક આ અમારા જે રહીશ છે સોસાયટીમાં કામદાર, એમનો ટેમ્પો છે, એમાં બધી વ્યવસ્થા એ પણ અમને સેવા આપે છે. અમૃતભાઈ એ અમને સારી સેવા આપે છે. વસ્તુ લઈ જવાની, બધાને પહોંચાડવાની બધી રીતે સારી સેવા આપે છે એમ. હજી ચોક્કસથી જે રીતે વાત કરી કે કેટલીક સોસાયટીઓ દ્વારા જે આ સેવા છે તે આપવામાં આવતી. આપણી સાથે બીજા બી કેટલાક છે, એમની સાથે વાત કરીશું. કેટલા દિવસથી તમે આ સેવાકીય કાર્ય કરો છો? અમે 5 દિવસથી સેવા કરીએ છીએ ગરીબોની. અને આ રીતે અમે બધું તૈયાર કરીએ છીએ. પૂરી શાક બનાવીએ, પૌવા બનાવ્યા, મગ ભાત બનાવીએ, શાક રોટલી બનાવીએ, પૂરી શાક બનાવીને અમે વસ્તુ કરીએ છીએ ગરીબો માટે.
ગરીબો પાછળ તો કરો, પણ અબોલ જીવો પાછળ કેટલો એ પણ અમે કૂતરાને બી નાખી. લોકડાઉનની સ્થિતિને પહોંચી વળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ રાહત ફંડમાં દાન આપવાની માટેની અપીલ કરવામાં આવી છે. ત્યારે રેલવે કર્મચારીઓ પણ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયન દ્વારા સ્ટાફ બેનિફિટ ફંડ તેમજ કર્મચારીઓના વેતનમાંથી 2000 કરોડ રૂપિયા વડાપ્રધાન રાહત ફંડમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રેલવેના કોચને આઇસોલેશન વોર્ડમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે, જેથી જરૂર પડતા આ કોચનો ઉપયોગ આઇસોલેશન વોર્ડ તરીકે કરી શકાય. તો આ વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયનના પ્રમુખ જેજી મોહરકરે જાહેરાત કરી હતી. में करीब करीब 13,15,000 कर्मचारी अधिकारी काम करते हैं. तो हमने ये फैसला किया है कि एक दिन का वेतन जो है हम जो है प्रधानमंत्री के रिलीफ फंड में देंगे. और ये अमाउंट बहुत बड़ा है. कम से कम 500 करोड़ रुपया हम रेलवे कर्मचारी और अधिकारी जो है ये प्रधानमंत्री का जो रिलीफ फंड है उनकी अपील है उसमें हम दे रहे हैं. ठीक है, ये बहुत बड़ा फैसला है. और हमने सेंट्रल एसबीएफ स्टाफ बेनिफिट फंड है, हमने वेस्टर्न रेलवे के अधिकारियों को, हमारे पीसीपीओ को ये भी कहा है कि इसमें भी पैसा करोड़ों रुपया है, इसमें से भी हमको प्रधानमंत्री को जो है उनकी अपील है तो इसमें से भी તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયના ભાગ સ્વરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા તેની અમલવારી અર્થે કોઈ પણ મજૂર વર્ગને શહેરની બહાર જવા પર મનાઈ ફરવામાં આવી છે. ત્યારે 2 દિવસ પહેલા કેટલાક દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં પરપ્રાંતીય મજૂરો કામ ન હોવાના કારણે રહેવા અને જમવા માટેના રૂપિયા પૂરા થઈ જતા પોતાના વતન પરત ફરી રહ્યા હતા. પરંતુ રાજકોટ પોલીસે તેમને અહીં જ રહેવાને સમજાવ્યા અને તેમની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોરોના વાયરસને લઈને લોકડાઉન હોય 14 એપ્રિલ સુધી ધંધા રોજગાર બંધ થયા છે, જેની અસર સૌથી વધારે છૂટક મજૂરી કરતા પરપ્રાંતિયોને પડી છે. પરપ્રાંતીય મજૂરોએ પગપાળા ચાલીને પોતાના વતન તરફ વાટ પકડી હતી. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરાયો, જે નિર્ણય અંતર્ગત પ્રાંતીય મજૂરોને પોતાના વતન ન ફરવા માટે આદેશ કરાયો હતો. જે આદેશના અનુસાર રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાજકોટ પોલીસની હદમાં કામ કરતા તમામ મજૂરોને પોતાની હાલની જગ્યા ન છોડવા હુકમ કર્યો. તેમ છતાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરોએ પોતાના પરિવાર સાથે ચાલીને પોતાના વતન તરફ દોડ લગાવી હતી. જો કે પોલીસે સમયસર તેમને સમજાવી તેમને રહેવાની અને જમવાની સગવડ આપી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ અને સામાજિક સંસ્થાના સહયોગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે દરરોજના 15,000 વ્યક્તિઓનું જમવાનું બની શકે તે માટેની વ્યવસ્થા ગોઠવાઈ છે. માનવતાના કામ પણ રાજકોટ શહેર પોલીસ ઘણી કરી રહી છે. હું આપને ખાસ જણાવતા આનંદ કરું છું कि राजकोट पुलिस केम की दरेक जगह फरे है, पेट्रोलिंग पण घनी सुविधा अमारे लोगों ने ऊभी करी है. तो अमे रोड रस्ता पर नानी मोटी जगह एवं जोवा मळे छे कि माणसोने खावानी तकलीफ पड़े है, रहवानी तकलीफ पड़े. राजकोट एवं सारा सरस शहर है ज्यां घनी बधी समाजसेवी संस्था है जे आगळ आवीने मदद करी रही है. हमें प्रॉपर एने ट्रेक कराई दीए छे कि भाई क्या जगह जरूरत पड़े है. घनी वार एवं बने है ये लोग शहर में घूमता नहीं, हमारे 150 करता वधारे मोबाइल फरी रही है. एમાં आपने ये पण जनावता आनंद थाय छे कि अमे एक ट्रस्ट साथे मळीने हेडक्वार्टर में 15,000 लोगोने जमवानी तैयारी राखी है અને એ લોકોની મદદ से અમે વેચી પણ રહ્યા છે, જેથી કોઈ પણ જણા કોઈ ભૂખા નહીં રહે. સામાન્ય રીતે લોકો પોલીસથી ડરતા હોય છે, પરંતુ પોલીસ રાજકોટ દ્વારા જે પ્રકારે લોકોની જઠરાગ્નિને શાંત કરવામાં આવી રહ્યો છે તે ખૂબ કાબિલે તારીફ છે. ત્યારે નિર્માણ ન્યૂઝ રાજકોટ પોલીસની આ કામગીરીને સલામ કરે છે. લકીરાજસિંહ ઝાલા, નિર્માણ ન્યૂઝ, રાજકોટ. દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે લોકો કોરોના વાયરસ સામે લડવા માટે મોં પર માસ્ક પહેરી રહ્યા છે અને સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસ સામે લડવા માટે સેનિટાઈઝર મશીન વિકસાવવામાં આવ્યું છે, જેમાં કર્મચારીઓ અને અધિકારીઓ મશીનમાં એન્ટર થઈ 10 સેકન્ડ ઊભા રહી બહાર નીકળતા જ સેનિટાઈઝ થઈ જશે. જે સેનિટાઈઝર મશીન રાજકોટના યુવાનો દ્વારા બનાવવામાં આવ્યું છે. ત્યારે મેયર બીનાબેને કહ્યું કે આગામી સમયમાં સફાઈ કામદાર માટે પણ આ પ્રકારના મશીન વિકસાવવા RMCની વિચારણા કરી રહી છે.
આજે રાજકોટ કોર્પોરેશનમાં એક કોરોના ક્લિયર તરીકેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવ્યું છે, જે રાજકોટના જ યુવાનોએ શોધ્યું છે. આની પાછળ જે અત્યારે કોરોનાનો જેની સામે આજે રાજકોટ કહીએ તો રાજકોટ માટે, રાજકોટની સાથે અને રાજકોટે એક કોરોના સાથે રહી અને કોરોનાની એક લડત ઉપાડી છે. એની સામે એક રાજકોટની જે યુવા ટીમ આવી છે, એ લોકોએ મશીન આખું એક બનાવ્યું છે કે એમાંથી કોઈ પણ કર્મચારી હોય કે અધિકારી, કોઈ પણ વ્યક્તિ પાસ થાય, 10 સેકન્ડ માટે ઊભા રહે એટલે એમાંથી પાસ થઈ અને આપણે કહીએ તો એની જે પ્રોસિજર પ્રમાણે નોઝલમાંથી પાણી આવે છે, દવા આવે છે, એનાથી છંટકાવ થઈ જાય છે અને કહેવામાં આવે છે કે કોરોના જેવા જે બેક્ટેરિયા હોય કે અન્ય કોઈ પણ એવા હોય બેક્ટેરિયા, વાયરસ હોય, એ પણ નાબૂદ થાય છે. એટલે આ બનાવવામાં આવેલ છે. હવે એના માટે થઈને આ ટીમ પણ આગળ વધશે અને કોર્પોરેશન પણ જો બધી રીતે અનુકૂળ હશે કોર્પોરેશનને તો ખાસ કરી અને જે સફાઈ કામદારો અત્યારે કામ કરી રહ્યા છે, કોર્પોરેશનની ટીમ જે અત્યારે કામ કરી રહી છે કોરોનાની સામે, એના માટે આ દરેક જગ્યાએ મૂકવાનું પણ અમે વિચારવામાં આવશે. કોરોનાની મહામારીને નાથવા સમગ્ર ભારતને લોકડાઉન કરાયું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જિલ્લા પોલીસ અધિક્ષક સાથે પાલનપુર શહેરના બજારનો રાઉન્ડ લઈ દુકાનદારોને મળી જાત માહિતી મેળવી હતી. તેઓ બજારમાં ભીડભાડ ન થાય અને કોરોના સંક્રમણને રોકવા માટે દુકાનદારોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાનો અનુરોધ કર્યો. બધી જગ્યાએ સામાન્ય સ્થિતિ બને એના માટે એસપી સાહેબ જોડે સંયુક્ત મુલાકાત અમે લઈ રહ્યા છીએ. બજારમાં કોઈ ભીડભાડ નહીં થાય, શાકભાજી માર્કેટમાં ભીડભાડ નહીં થાય અને શાકભાજી માર્કેટવાળાના જે વેપારીઓ છે એ દૂર દૂર ઊભા રહે. એમના પાસે આવેલા ગ્રાહકો પણ સર્કલ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે. પ્રોવિઝનલ સ્ટોર્સના પણ ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે એના માટેની જરૂરી સૂચનાઓ કન્સર્ન નગરપાલિકા તંત્ર તેમજ વેપારીઓને પણ આપવામાં આવેલ છે. તો કોરોના વાયરસને લઈને દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં લઈને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. તો બોટાદ જિલ્લામાં પણ લોકડાઉનની કડક અમલવારી તંત્ર દ્વારા કરાઈ રહી છે. શહેરોમાં પોલીસ દ્વારા લોકોને બહાર નીકળવા દેવામાં આવતા નથી, પરંતુ હવે બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાગૃતિ આવી ચૂકી છે. બરવાડા તાલુકાના ખાંભડા ગામના સરપંચ દ્વારા પોતાના ગ્રામજનો બહાર ન નીકળે તે માટે તંત્રના નિયમોનું પાલન કરાવી રહ્યા છે, જેને લઈ પોતાના ગામમાં જ ડ્રોન ઉડાવવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ ડ્રોન કેમેરામાં દેખાય તો તેની પાસેથી 5000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. ખાંભડા ગામના સરપંચ અને એમની ટીમ દ્વારા ગામના લોકોને ખૂબ સારી રીતે ચેતવણી આપી અને સમજ આપી અને કોરોના વાયરસથી કેમ આપણે બચવું અને એને કેમ આગળ વધતો અટકાવવો એ બાબતે ખૂબ સારા પ્રયત્નો કરેલા છે. અને અમે પણ પોલીસ પ્રશાસન સાથે અમે ડ્રોન કેમેરા સાથે પણ ગામના એક નજર રાખી રહ્યા છીએ. ગામમાં જે કોઈ માણસ જો આવી રીતે બહાર જોવા મળે તો ગામના સરપંચ દ્વારા એવું એલાન કરવામાં આવેલ છે કે 5000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. અને જો આવા કોઈ ક્વોરન્ટાઇન કરેલા માણસો પણ જે ઘરમાં છે કોઈ બહાર નીકળે તેમની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. યુવાનોને અપીલ કરવામાં આવેલ છે કે જો તેઓ આવી કોઈ લોકડાઉનનો ભંગ કરશે તો તેમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને જો આવું કરવાથી એમના ભવિષ્યને અસર કરતી બાબત હોય જેથી કરી કોઈએ ઘરની બહાર નીકળવું નહીં અને લોકડાઉનનો સંપૂર્ણપણે અમલ કરવો. અને આના માટે અમારી પોલીસ પણ સતત પેટ્રોલિંગ ચાલુ છે અને ગામના લોકો પણ સહકાર આપી રહ્યા છે અને સરપંચશ્રીની એમની ટીમ ખૂબ સારી મહેનત કરી રહી છે અને ભવિષ્યમાં હજી આગળ પણ આપણું લોકડાઉન આવું નવું સફળ રહેશે એવી આપણી આશા છે.
ભાવનગરના રૂવા ગામે કોરોનાની દહેશત વચ્ચે સેલ્ફ ક્વોરન્ટાઇનમાં ઘરમાં રહેલ તબીબના ઘરે જઈને કેટલાક લોકોએ તેમના પરિવાર ઉપર હુમલો કર્યો. આ ઘટનામાં પોલીસે આવા લોકોને શોધીને તેની સામે ગુનો નોંધ્યો છે. તેમજ આવા લોકોને સજાના ભાગ સ્વરૂપે તંત્રે સરકાર બનાવેલ ક્વોરન્ટાઇન વોર્ડ અને કમ્પાઉન્ડ ખાતે સફાઈની કામગીરી સોંપાઈ છે. તંત્ર દ્વારા લોકોને ચેતવણી અપાઈ કે જો કોઈ ક્વોરન્ટાઇનમાં રહેલ પર આ રીતે હુમલો કરશે તો હવે તેને પૂરી દેવામાં આવશે. મહત્વનું છે કે આ ડોક્ટરે એક કોરોનાગ્રસ્ત વ્યક્તિની સારવાર કરી હતી, જેથી તેમને સેલ્ફ ક્વોરન્ટાઇનમાં ઘરમાં રાખવામાં આવ્યા હતા. લોકડાઉનમાં ગરીબ અને મજૂર વર્ગના લોકોની હાલત કફોડી બની છે, ત્યારે બીજી બાજુ મદદ માટે મોટા પ્રમાણમાં લોકો પણ સામે આવી રહ્યા છે. ત્યારે અમરેલી પોલીસ પણ ગરીબ મજૂરો અને માનસિક અસ્થિર જેવા ફૂટપાથો પર રહેતા લોકોની વહારે આવી છે. જિલ્લા પોલીસની ટીમ દ્વારા ભૂખ્યા તરસ્યા ભટકતા લોકોને શોધીને ફૂડ પેકેટ આપી રહી છે. આ લોકોને ગરમ ગરમ ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર સૌરાષ્ટ્ર અને અમરેલી પોલીસના આ માનવીય અભિગમની પ્રશંસા થઈ રહી છે. બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.